હારીજ તાલુકાના ગોવના ગામમાં એક એવી ઘટના સામે આવી છે જેણે સંબંધોના પવિત્ર બંધનને જ લોહીલુહાણ કરી નાખ્યા છે। જે પતિએ પત્ની સાથે 7 ફેરા પત્નીની રક્ષાના કોલ આપ્યા હતા એ જ પતિએ પત્નીને પતાવી દીધી છે। ઘરની 4 દિવાલોની અંદર આખરે એવું તે શું બન્યું કે સંબંધોનો અંત લોહિયાળ અંજામ સુધી પહોંચી ગયો। શું આ હત્યા પાછળ પારિવારિક કલહ જવાબદાર હતો કે પછી બીજું કોઈ રહસ્ય છુપાયેલું છે? હત્યા બાદ ગામમાં ભય, આક્રોશ, અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। પોલીસે આરોપી પતિને કસ્ટડીમાં લઈ ઘટનાની દરેક કડીને જોડવાનો પ્રયાસ પણ શરૂ કર્યો છે। દરેક પુરાવો હવે આ ખૂની ઘટનાના સાચા કારણ તરફ ઇશારો કરી રહ્યો છે। એક તરફ સુખી સંસારનું સપનું પડવારમાં કેવી રીતે વિખેરાઈ ગયું એની આ કરુણ કહાની છે। આખરે કોણ છે આ હત્યારો પતિ અને પત્નીની હત્યા પાછળનું સાચું કારણ શું છે? જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। પાટણના વાવલ ગામની ઘટના, આપઘાતનો કેસ હત્યામાં પરિણમ્યો। પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ગોવના ગામની ઘટના અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની છે। ગોવના ગામમાં રહેતા સક્તાજી ઠાકોરે 2 જુલાઈએ પાટણ તાલુકા પોલીસ મથકે એક ફરિયાદ નોંધાવી હતી। તેની પત્ની મંજુબેને અગમ્ય કારણોસર ચંદ્રમાણા કેનાલમાં પડી આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે। પોલીસે તરત જ કેનાલમાં શોધખોળ કરતા મંજુબેનનો મૃતદેહ કુરેજા કેનાલમાંથી મળી આવ્યો। ત્યારે હારીજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી। અલગ અલગ વ્યક્તિઓના ઇન્ટ્રોગેશન કરતા તેમને ઝીણવટભરી તપાસ કરતા પોલીસને ખબર પડી કે આ કેસ અકસ્માતે મોતનો નથી પણ હત્યાનો છે। પ્રી પ્લાન મર્ડરની ઘટના, કોણ નીકળ્યો આરોપી? આ કેસમાં પોલીસ જેમ કેસના તળિયા સુધી પહોંચી ત્યારે પોલીસ ખુદ ચોંકી ઉઠી હતી, કેમ કે જે પતિએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી એની પત્નીએ આત્મહત્યા કરી છે। એ જ પતિ પત્ની માટે કાળ બન્યો હતો। આ ઘટનાને અંજામ આપવા માટે કાળમુખા પતિએ તેના મિત્રની પણ મદદ લીધી। આરોપીઓની વિગત જણાવીએ તો આરોપી પતિ સક્તાજી ઠાકોર, આરોપી મિત્ર કિશનજી ઠાકોર, આ બંને ભેગા થઈ હત્યાને અંજામ આપ્યો। ત્યારે પતિનું આ હત્યાની ઘટનાને અંજામ આપવાનું કારણ જાણી ચોંકી ગઈ હતી પોલીસ। તારીખ 2/7/2026 ના રોજ સક્તાભાઈ ઠાકોરે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાઈ હતી કે એમના પત્ની મંજુબેને ચંદ્રમાણા કેનાલ પાસે પડીને આપઘાત કર્યો છે। આ ટેલિફોનિક વર્દીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને એની બોડીને શોધવા માટે શોધખોળ કરી હતી। તારીખ 3/7/2026 ના રોજ મરણ જનાર જે મંજુબેન છે એમની બોડી કુરેજા કેનાલ પાસેથી મળી આવેલી હતી અને જેના આધારે હારીજ પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો ગુનો નોંધીને તેની વધુ તપાસ કરવામાં આવી હતી। પોલીસે આ અકસ્માત મોતના ગુનામાં ઝીણવટપૂર્વક તપાસ કરતા અલગ અલગ વ્યક્તિઓના ડિટેલ ઇન્ટ્રોગેશન કરતા એવું જાણવા મળેલું હતું કે આ એક અકસ્માત મોત નહીં પરંતુ એક પ્રી પ્લાન મર્ડર છે। કેમ પતિ હત્યારો બન્યો? શું છે હત્યાનું કારણ? હારીજ તાલુકાના ગોવના ગામમાં રહેતા સક્તાજી ઠાકોરને છેલ્લા 1.5 વર્ષથી અન્ય કોઈ મહિલા સાથે અનૈતિક સંબંધો હતા। આ અનૈતિક સંબંધોની જાણ જ્યારે તેની પત્ની મંજુલાબેન ઠાકોરને થઈ ત્યારે ઘરમાં દરરોજનો કંકાસ શરૂ થયો। પત્ની વારંવાર પતિના આડા સંબંધોનો વિરોધ કરતી। બસ આ વાતનો ખાર રાખી અનૈતિક પ્રેમમાં અંધ બનેલા પતિ સક્તાજીએ પતિ પત્નીના પવિત્ર સંબંધનો અંત લાવવા માટે એક પ્લાન ઘડ્યો। પત્નીને રસ્તેથી હટાવવા માટે મિત્ર કિશનજી ઠાકોરનો સંપર્ક કરી એને પણ પોતાના ઘાતકી પ્લાનમાં સામેલ કરી લીધો। તપાસ દરમિયાન પોલીસને અમુક હકીકતો મળી હતી, જેમ કે આ જે મરણ જનાર છે એમની ઉપર એમના પતિને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો વહેમ હતો। તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે મરણ જનારના પતિ એટલે કે સક્તાભાઈ ઠાકોર સરેલ ગામના એક રેખાબેન જોડે પ્રેમ સંબંધ ધરાવતા હતા અને આવા કારણોસર એમના પતિએ એમની પત્નીને મારવાનું એક કાવતરું ઘડ્યું હતું। કેવી રીતે આપ્યો હત્યાને અંજામ? અનૈતિક સંબંધને પ્રાથમિકતા આપી પ્રેમમાં પાગલ બનેલા સક્તાજીએ મિત્ર કિશનજી ઠાકોરને પ્લાનમાં ભેગો કરી મંજુલાબેનની કરપીણ હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું। એક દિવસ તક જોઈ સક્તાજી અને કિશનજી મંજુલાબેનને ગોવાના ગામથી નજીક આવેલા ચંદ્રમાણા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ નજીક લઈ ગયા। ત્યાં કોઈ કશું સમજે પહેલા જ બંને નરાધમોએ મંજુલાબેનના હાથ પગ પકડી લીધા અને મોતની કેનાલમાં ફેંકી દીધા। એ વખતે મંજુલાબેન જીવ બચાવવા માટે કરગરી રહ્યા હતા પણ પથ્થર હૃદયના પતિને કોઈ ફેર ન પડ્યો। આખરે પાણીમાં ડૂબી જવાથી મંજુલાબેનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। પ્રી પ્લાન ભાગરૂપે જ્યારે સક્તાભાઈ એમની પત્ની સાથે પાટણથી પરત આવી રહ્યા હતા ત્યારે ચંદ્રમાણા કેનાલ પાસે કિશનભાઈ પહેલેથી જ હાજર હતા
અને એમણે એમને રોક્યા હતા. કિશનભાઈએ સત્તાભાઈને રોકતા ઇકો ગાડીમાંથી બંને પતિ પત્ની બહાર આવ્યા હતા અને અચાનક જ કિશનભાઈએ મંજુબેનને કેનાલમાં ધક્કો મારી દીધો હતો અને ત્યારબાદ કિશનભાઈ ત્યાંથી નીકળી ગયા હતા. પત્નીની હત્યા શાળા સમક્ષ સ્વીકારી. કાયદાથી બચવા સત્તાજી ઘણા ગતકડા વિચારી રહ્યો હતો, પણ કહેવાય છે ને કે સત્યને ક્યારેય છુપાવી નથી શકાતું. એ તો છાપરે ચડીને પોકાર કરે જ છે. તેમ સત્તાજીએ ભય અથવા પસ્તાવવાના કારણે સમગ્ર હકીકત પોતાના જ શાળા રતાજી ઠાકોરને જણાવી. બહેનની હત્યાની વાત સાંભળતા જ શાળાના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોતાની જાતને સાંભળીને રતાજીએ તરત જ સમી પોલીસ સ્ટેશન દોડી જઈ બનેવી સત્તાજી અને મિત્ર કિશનજી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી. પોલીસે પણ ગણતરીના દિવસોમાં બંને આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા. પોતાના સગાવાલાને ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના પત્ની મંજુબેને કેનાલમાં કૂદકો મારી દીધો છે અને આપઘાત કર્યો છે. અને એને જ આધારે તારીખ 2/7/2026 રોજ સત્તાભાઈએ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાવી હતી. તો આ રીતે પોલીસે તપાસ કરતા જે એક અકસ્માત મોતનો ગુનો હતો એના ઉપરથી તપાસ કરતા મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. હાલ આ કામના જે બંને આરોપી છે સત્તાભાઈ અને કિશનભાઈ બંને પોલીસની કસ્ટડીમાં છે. પોલીસે આ ગુનાની વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે પોલીસને 2 દિવસના રિમાન્ડ આપેલા છે અને હાલ આ ગુનાની વધુ તપાસ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએ દેસાઈ ચલાવી રહ્યા છે. પરણ્યા પછીના અનૈતિક સંબંધોનો કરુણ અંજામ આવતો હોય છે. અનૈતિક સંબંધો માણસને કઈ હદે પિશાચ બનાવી દે છે એનો આ જીવતો જાગતો દાખલો છે. જે પત્નીને સપ્તપદીના વચનો આપ્યા હતા, 7 ફેરા ફર્યા, એને જ કેનાલમાં ફેંકી મોતને હવાલે કરતા ઘાતકી પતિના હાથ જરાય ન ધ્રુજ્યા. હાલ તો પોલીસે બંને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ.